છેલ્લા દિવસે પોર્ટલનું સર્વર ડાઉન થઈ ગયું છે, જેના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે છેલ્લો દિવસ છે. ફોર્મ નહીં ભરાય તો વિદ્યાર્થીઓ શું કરશે? દક્ષ, આપ જણાવો કે આ પ્રકારની પરિસ્થિતિ કેટલા સાયબર કેફેમાં છે? ચોક્કસપણે છેલ્લા 24 કલાકથી આ પોર્ટલ બંધ આવી રહી છે, સર્વર ડાઉન આવી રહ્યું છે. અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એજન્સી લાવવામાં આવ્યા હતા જે નિષ્ફળ ગઈ છે. આ વખતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે, જેની અંદર આજે છેલ્લો દિવસ છે, છતાં એ પોર્ટલ છેલ્લા 24 કલાકથી બંધ આવી રહ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. હજી સુધી સરકાર અને તંત્ર જાગતું નથી. અમે તેના હેલ્પલાઇન નંબર પર પણ કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ 2 વાર અમે રિંગ કરી, 4 વાર કરી, છતાં પણ રિંગ વાગે છે અને ફોન કટ કરી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો જવાબ આપી દેવામાં આવતા નથી. એ સાથે અમે અમારે NSUની અંદર અમે વાત કરી છે, જેને ધ્યાનમાં લઈને જો આવતીકાલે આ દિવસ લંબાવવામાં નહીં આવે, વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે તારીખ લંબાવવામાં નહીં આવે, તો અમે ગાંધીનગર જઈને ઘેરાવ કરીશું.